ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવતીકાલે 19મી માર્ચને ગુરુવારના રોજ પોરબંદરની મુલાકાતે આવી રહ્યા છે। માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં તાજાવાલા હોલ ખાતે બપોરે 3 વાગે જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસના કામોના ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે। આ કાર્યક્રમ દરમિયાન કુલ 29 કામો લોકાર્પણના કે જેની કિંમત થાય છે 93.11 કરોડ અને ખાતમુહૂર્તના 16 કામો જેની રકમ થાય છે 263.71 કરોડ, કુલ 45 કામો 356.82 કરોડના જેના ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત થનાર છે। વિભાગવાર વાત કરીએ તો આપણે માર્ગ અને મકાન વિભાગના કુલ 14 કામો, વન અને પર્યાવરણ વિભાગનું 1 કામ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 15 કામ, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું 1 કામ તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના 14 કામો। આમાં મુખ્યત્વે જો વાત કરીએ તો વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ઓડદર ખાતે રંગભાઈ મંદિર પાસે સર્વોદય વન પૂજ્ય ગાંધી બાપુના વિચારોના અનુરૂપ અને સિદ્ધાંત અનુરૂપ 20 કરોડના ખર્ચે સર્વોદય વનનું આવતીકાલે કામનું ખાતમુહૂર્ત થનાર છે અને આપણે આ સર્વોદય વનનું કામ પૂર્ણ કરી આવતા ચોમાસા દરમિયાન રાજ્ય કક્ષાના વન મહોત્સવમાં તેનું લોકાર્પણ થાય તે માટેના પણ આયોજન કરેલા છે। આ કાર્યક્રમમાં પધારવા હું તમામ નાગરિકોને અપીલ કરું છું